ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। કેશોદ નગરપાલિકામાં ભાજપની ઐતિહાસિક જીત બાદ વિજય આભાર કાર્યક્રમ યોજાયો। નીલકંઠ મંદિર ગ્રાઉન્ડ ખાતે 33 વિજેતા સભ્યોનું સન્માન, આગેવાનોની હાજરીમાં વિકાસના વચનો પુનરાવર્તિત। જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે નગરપાલિકા ચૂંટણીમાં ઐતિહાસિક જીત હાંસલ કરનાર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય આભાર દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કેશોદના નીલકંઠ મંદિર ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નગરપાલિકાની તમામ 33 સીટ પર વિજય બનેલા સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણા, કેશોદના ધારાસભ્ય દેવા માલમ, જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન જિલ્લા પ્રમુખ ચંદુ મકવાણાએ જણાવ્યું હતું કે આ જીત વિકાસ અને વિરાસતની જીત છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આવનારા સમયમાં ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ચૂંટણી મેનિફેસ્ટો મુજબ તમામ વિકાસ કાર્યો પૂર્ણ કરવામાં આવશે અને આગામી 5 વર્ષમાં કેશોદના સર્વાંગી વિકાસ માટે કામ કરવામાં આવશે। કાર્યક્રમ દરમિયાન વિજેતા ઉમેદવારો અને કાર્યક્રમમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। રિઝલ્ટ હોય કેશોદ નગરપાલિકાના 9 વોર્ડમાંથી 36 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના લડતા હતા, તેમાંથી 33 ઉમેદવારો જ્વલંત વિજય થયો છે। આ કેશોદ નગરનો વિજય છે। આ કેશોદ નગરપાલિકામાં રહેતા અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સૌ પદાધિકારી, કાર્યકર્તાઓ, આગેવાનોનો વિજય છે અને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ અને નગરપાલિકાના અમારા ધારાસભ્યશ્રીના વિકાસલક્ષી કામનો આ વિજય છે। આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના અમારા સંગઠને કેશોદ નગરમાં આગામી 5 વર્ષમાં કરવાના કામનો એક સંકલ્પ પત્ર બહાર પાડ્યો છે। આ સંકલ્પ પત્ર મુજબ અમે આગામી કેશોદ નગરનો વિકાસ કરીશું। જૂનાગઢ અને તાલુકામાં ભાજપની સમગ્ર જૂનાગઢ જિલ્લામાં 30 જિલ્લા પંચાયત સીટ અને 158 તાલુકા પંચાયત, એમાંથી જિલ્લા પંચાયતની 30માંથી 23, 158માં તાલુકા પંચાયતમાંથી 87 અને કેશોદ નગરપાલિકાની 33 ને 1 બાટવાની એમ માની અને 36 નગરપાલિકાની સીટો પણ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લો જીતો છે અને સમગ્ર જૂનાગઢ જિલ્લામાં કેસરીયો માહોલ છવાઈ ગયો છે।